રંગો જે અમે અલગ અલગ રંગો આપને બતાવી રહ્યા છે અને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક રથ નીકળે છે અને એની આગળ કેટલા બધા મોટી સંખ્યામાં ખલાસીઓ છે અને એટલી જ મોટી સંખ્યામાં એના કરતાં પણ વધારે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટ્યા છે। આ તંબુ ચોકી વિસ્તાર છે કે જ્યાં અત્યારે રથ નીકળી રહ્યા છે અને ભગવાન જગન્નાથનો રથ ક્યારે નીકળશે એની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે। નિજ મંદિર તરફ ભગવાન જગન્નાથના રથે અત્યારે પ્રયાણ કર્યા છે। માણેક ચોક થઈને ભગવાન નિજ મંદિર પરત ફરશે, પરંતુ અત્યારે કાલુપુર થઈને તંબુ ચોકી વિસ્તાર પાસે આ રથ નીકળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે। 148મો આ પર્વ છે, 148મી રથયાત્રા 1878થી જેની શરૂઆત થઈ હતી અને એ એક પણ વિઘ્ન વગર હંમેશા નીકળી છે। કોરોના વખતે માત્ર એક વખત રથયાત્રા સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ તે વખતે પણ પરંપરા ચૂકાઈ નહોતી અને મંદિરમાં જ એ રથયાત્રા પ્રતીક સ્વરૂપે નીકળી હતી। આપણી સાથે કૃણાલભાઈ પણ જોડાયેલા છે। કૃણાલભાઈ, ઘણા બધા રંગો છે, ઘણી બધી લોકવાયકાઓ છે, ઘણી બધી કથાઓ છે આની સાથે જોડાયેલી, આસ્થા, ધર્મ, સંસ્કૃતિનું સંમિશ્રણ છે આ રથયાત્રા, પરંતુ એક રંગ જે હમણાં આપણે સહયોગી પાસેથી પણ જાણ્યું કે ઘણા બધા મુસ્લિમ બિરાદરો પણ આ રથયાત્રામાં જોડાયા છે। એ વસંતરાવ હેગિષ્ટે અને રજબ અલી લાખાણીનો એ 1946 1 જુલાઈ 1946નો દિવસ હતો જ્યારે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા અને આ બંને યુવાનોએ એ સમયે કોમી એખલાસનું, ભાઈચારાનું જે ઉદાહરણ સ્થાપિત કર્યું હતું। આજની સંખ્યા અત્યારે જ્યારે કટ્ટરતાનો માહોલ છે એ સમયે પણ આવા કેટલાક ઉદાહરણો, આવા કેટલાક રંગો એ ઘણું બધું કહી જાય છે। એક આજે એ સ્મરણ થાય કે આજે આપણે મંદિરમાં જ ભગવાનને જોઈએ છીએ, પણ ભગવાન ઘટઘટમાં બિરાજમાન છે અને જે કોમી એકતાનું પ્રતીક છે એમાં તો મને ખૂબ સુંદર પદ સ્મરણ થાય છે કૃષ્ણાબેન, કે આજે હું સંદેશ ચેનલના માધ્યમથી એ ગાવા માંગુ છું કે ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન, સબકો સન્મતિ દે ભગવાન, સારા જગ तेरी संतान, इस धरती पर बसने वाले सब है तेरी गोद के पाले, सब है तेरी गोद के पाले, कोई नीच न कोई महान, सबको સન્મતિ દે ભગવાન। અને આ જ વાત ભગવાન ગીતાજીના 15મા અધ્યાયમાં કરે છે કે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન। ઈશ્વર જે નિર્ગુણ છે એ ભક્તજનો માટે થઈને સગુણ થયા છે, પછી એને આપણે ગમે તે નામે અને ગમે તે ભાવે એને ભજીએ તો એ ભગવાન આપણા પર કૃપા દ્રષ્ટિ કરશે। જી જી બિલકુલ, આજ જે તમે ખૂબ સુંદર રીતે ગાયને બતાવ્યું, ખરેખર ખૂબ જ સુંદર આપનો અવાજ પણ છે અને આપનો એ ભાવ પણ દેખાયો, પણ આજ તો ભારતનો સંદેશ છે, ભલે એને છંછેડવાની કોશિશ કરવામાં આવે ને ચીરવાની કોશિશ કરવામાં આવે, પરંતુ એ હજુ પણ યથાવત છે। ભારતનો એ જ સંદેશ કે આત્મદીપો ભવથી જાતે યાત્રા કરવાનો, જીવનને ઉત્સવમાંની ઉજવવાનો સંદેશ આપતા કૃષ્ણનું જીવન એની સાક્ષી પૂરે છે। તો ભગવાન કૃષ્ણ માટે કહેવામાં આવે તો કૃષિર ભૂવાચકો શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક તયોરિક્ય પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધીયતે। કૃષ્ણ એટલે જે ભક્તજનોને આકર્ષિત કરે। આજે ભક્તજનોનો જે ભાવ છે, ભાવ પણ છે કે હવે મંદિરમાં ભગવાન ફરશે, પણ એક વિરહ પણ છે અને વિરહ એવો છે કે આવતી સાલ વહેલા ભગવાન આવે। પણ ભક્તોનો જે ભાવ છે અને ખાસ સંદેશ ચેનલના માધ્યમથી જ્યારે લોકો ઘરે બેઠા બેઠા ભગવાનના દર્શન અને ભગવાનનો સંદેશ નિહાળી રહ્યા હોય ત્યારે આજે વધામણા રે કર્ણાવતી ધામમાં, આજે વધામણા રે કર્ણાવતી ધામમાં। અને આજ કહેવાનું મન થાય કે સંદેશ ચેનલે આજ દર્શન કરાવ્યા, સંદેશ ચેનલે આજ દર્શન કરાવ્યા, હે ભક્તોના હૃદયમાં સમાવ્યા વધામણા રે કર્ણાવતી ધામમાં। આજે ભક્તોના હૃદયમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન થયા છે અને એ ક્યાંક ને ક્યાંક સંદેશ ચેનલના માધ્યમથી આ નિમિત્ત બની રહ્યું છે। જી